જીપીએસસીના ચેરમેન હસમુખ પટેલને લઈ નિવેદન સામે આવ્યું છે। રાજકોટના પાટીદાર આગેવાન પરસોત્તમ પીપળિયાનું નિવેદન સામે આવ્યું છે। કોંગ્રેસ નેતા ઠાકરસિંહ રબારી પર જ્ઞાતિવાદના આક્ષેપ કર્યા છે। સત્તા માટે બે જ્ઞાતિઓને આમને સામને કરી રહ્યા છે। મતોનું ધ્રુવીકરણ કરવા માટે આવા નિવેદનો આપવામાં આવી રહ્યા છે। પરીક્ષામાં તમામ જ્ઞાતિને તક મળતી હોય છે તેવું પણ કહેવામાં આવ્યું। અનામતની પ્રક્રિયા મેરિટ સિસ્ટમ પર ચાલતી હોય છે તેવી વાત પણ મૂકવામાં આવી। હકીકતમાં બ્યુરોક્રેટનું કામ કરે છે। શાસકો પોતાની જે સત્તાઓ છે એને આધીને પરીક્ષાનું તંત્ર ગોઠવતા હોય છે। એટલે આ એક પણ બાબત હોઈ શકે કે મતોનું ધ્રુવીકરણ કરવા અથવા સમાજને સામે મૂકવા હોઈ શકે। જૂનાગઢના વંથલીના વધાવી ગામના ખેડૂતોના ઉબેડ અને ઓઝત નદીમાં પ્રદૂષિત પાણી છોડવા અંગે ભારે રોષ ફેલાયો છે। ત્યારે ખેડૂતોનો આક્ષેપ છે કે ઓઝત અને ઉબેડ નદીમાં ડાઇંગ ઉદ્યોગોમાંથી કેમિકલયુક્ત પાણી છોડવામાં આવે છે। ખેડૂતોનો દાવો છે કે કેમિકલયુક્ત પાણી નદીમાં છોડાતા હજારો માછલીઓના મોત થયા છે। પશુધન અને ખેતીને નુકસાન થયું છે તેમજ લોકોના સ્વાસ્થ્ય પર પણ ગંભીર અસર પડી રહી છે। વર્ષોથી રજૂઆતો છતાં કોઈ અસરકારક કાર્યવાહી ન થતા ખેડૂતો હવે દોષિતો સામે કડક કાર્યવાહી, પાણીની વૈજ્ઞાનિક તપાસ અને કેમિકલયુક્ત પાણી છોડવાનું તાત્કાલિક બંધ કરાવવાની માંગ કરી રહ્યા છે। માંગણીઓ નહીં સંતોષાય તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે। જેતપુર સાઈડથી જે કેમિકલ વાળું પાણી આવવાથી આ ઉબેડ નદીમાં લગભગ હજારો લાખો અથવા તો કરોડો છે ને માછલીઓ મરી ગઈ છે। રજૂઆત અમારી એવી છે કે સરકારને અમે વારંવાર સંજયભાઈ કોરડિયાને અથવા તો જે તે લાગતા ઓળખતા ડિપાર્ટમેન્ટને અમે રજૂઆત કરેલી છે, પણ હજી સુધીમાં કોઈ ધ્યાન નથી દોર્યું। જેમ બને એમ ઝડપથી છે ને વહેલી તકે આનું નિરાકરણ લઈ આવે એવી હું આશા રાખું છું। એ ડેમનું પાણી અમને કોઈ લાયક નથી। એ પાણીની અંદર જેતપુર ડાંગવાળા એ અઢળક કેમિકલ નાખીને અમારી નદીને પ્રદૂષણ બનાવી છે। આજે આ પાણી પીવાથી અત્યારે પશુને નુકસાન છે। અટકાવવા માટે મારે સરકારને અપીલ છે કે આના યોગ્ય પગલાં લે અને સારા વિચાર આપે। અટાણે આ પાણી પ્રદૂષણ વાળું કોઈ ઉપયોગમાં આવતું નથી। પંખી પાણી પી શકતું નથી, ઢોર પાણી પી શકતું નથી। પાણીમાં નદીમાં ઉતરે તો માણસને કેન્સર થાય, ચામડીના રોગ થાય ને હજારો જીવને અસંખ્ય દુઃખ થાય છે। મેં 2-3 વખત સ્થળ ઉપર મુલાકાત લીધી અને પછી મેં ફરિયાદ સમિતિમાં મુદ્દો મૂક્યો। આનો ઉકેલ હું ત્યારે જેતપુર વાત કરી કે પોરબંદર કે પાણી જાય અને એ જ ઉકેલ છે। એટલે અમે એ પ્રોજેક્ટ તૈયાર કરાવી રાખ્યો। જેતપુર એના ઘાટ તોડાવી નાખ્યા, ત્યાં સુધીના પ્રયત્ન મેં કર્યા। પંચમહાલના ગોધરાના ઇસરોડિયા ગામના ગ્રામજનોએ મૂળભૂત સુવિધાના અંગે રજૂઆત કરી અને ગ્રામજનોએ પીવાના પાણી, ગટર લાઇન અને વરસાદી પાણીના નિકાલ સહિતની પાયાની સમસ્યાઓ અંગે કલેક્ટર, ડીડીઓ અને તાલુકા વિકાસ અધિકારીને આવેદનપત્ર આપીને તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ કરી છે। ગ્રામજનોનો આક્ષેપ છે કે ગામમાં પીવાના પાણીની કાયમી વ્યવસ્થા ન હોવાથી લોકોને મહાદેવ મંદિરથી પાણી લાવવું પડે છે અને જ્યારે ગટર લાઇનના અભાવે મુખ્ય માર્ગો પર વરસાદી પાણી ભરાતા અવરજવરમાં ભારે મુશ્કેલી પડે છે અને મચ્છરજન્ય રોગચાળાનો ભય પણ વધ્યો છે। તો વારંવાર રજૂઆત છતાં કોઈ કાર્યવાહી ન થતા ગ્રામજનોએ સ્થળ મુલાકાત લઈને ગેરકાયદેસર દબાણો દૂર કરવા, ગટર લાઇન બનાવવા અને પીવાના પાણીની કાયમી વ્યવસ્થા કરવા માટે ઉગ્ર માંગ ઉઠાવી છે। મારા ગામમાં રોડ ઉપર પાણી જેમ તેમ ધોરાય છે, કોઈ સુવિધા છે નહીં, ગટર લાઈને નથી અમારા ગામમાં અને ગંદુ પાણી બહુ જ ધોરાય છે, મચ્છર એટલા થાય। એટલે અમે સરકાર જોડે એટલી માગણી કરીએ છીએ કે અમારા ગામમાં ગટર લાઈનની સુવિધા કરે। એમાં 2 વર્ષથી પાણીની સુવિધા સારી નથી। આવે છે પણ ગંદુ પાણી આવે છે, છોકરા નાય પણ ખંજવાળ આવે છે, મોટા માણસ નાય પણ ખંજવાળ આવે છે। મહાદેવ મંદિરથી લાવીએ છીએ તો 2 કિલોમીટર દૂર છે, ત્યાંથી લાવીએ છીએ અમે। સવાર સાંજ અડધો કલાક બગાડીને પાણી ભરવા માટે આવવું પડે છે। અમારી એવી માંગ છે કે પાણીની સમસ્યાનું નિરાકરણ વહેલી તકે આવે। અત્યારે જે ગંદુ પાણી પી રહ્યા છે એમાં જે ઉકળાનું જે ગંદુ પાણી મિક્સ થાય એવું પાણી અમારા ગામમાં આવી રહ્યા છે। તો એ પાણી માટે અમે લોકલ બોડીને ઘણી રજૂઆત કરી છે પણ કોઈ નિકાલ થયો નથી। તો બધું પાણી બે બાજુ લેફ્ટ અને રાઈટ સાઈડે બધું ગંદુ પાણી આવે છે અને અમે લોકો એ રસ્તામાંથી જ આવર જવા માટે મજબૂર બની રહ્યા છે। એવું છે અત્યારે રજૂઆત આવેલ છે જેમની પીવાના પાણીની, વરસાદી પાણીના નિકાલની અને ગટર લાઇન બનાવવાની અંગેની રજૂઆત કરેલ છે।
તો અમે તેમની એક સ્થળ તપાસણી કરીશું. દબાણ બાબતે પણ અમે એક સર્વે કરાવી